કેમ છો દોસ્તો? ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે। ભરતીની વાત કરીએ તો આપણે કઈથી ફોર્મ ભરી શકો છો? ઓજાસ પાસે જઈને તમે ફોર્મ ભરી શકશો। ફોર્મ ક્યારથી ભરવાના ચાલુ થઈ જશે? 20/8થી લઈને 15/9 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। સિવિલની 1 જગ્યા છે, MSWની 75 જગ્યા છે અને SIની સેનિટરી સબ ઇન્સ્પેક્ટરની 4 જગ્યાઓ છે। આપણે અરજી કેવી રીતના કરવાની રહેશે? ઓજાસ પરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે। આમાં રૂબરૂ ટપાલ દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહીં અને ફી ભરવાની તારીખ જોઈએ તો 17/9 સુધી તમે ફી ભરી શકો છો। બીજી વાત કરીએ ભરતી પ્રક્રિયા કેવી રીતના રહેશે? જરૂર જણાયેલા પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારે શોર્ટલિસ્ટ કરેલા લોકોને જ પરીક્ષામાં બોલાવવામાં આવશે, બરાબર। અનામત કક્ષાના ઉમેદવારોની ફી ઉંમર વિગતોની છૂટછાટ આપશે। SC ST OBC માહિતી EWSના લોકોને મહિલા અને વિકલાંગ નોટો માટે જે કેટેગરી સરકાર મુજબ આપેલી છે તે પ્રમાણે રહેવાની છે। અને આ ભરતીની પ્રક્રિયા અને વધારે માહિતી જોતી હોય તો www.bmcgujarat.com પર જઈને તમે જોઈ શકો છો। આમાં જોઈ શકે છે કેવી રીતના રહેવાનું છે કે પહેલાં મેરિટ પડશે, મેરિટ પછી તમને લેખિત એક્ઝામ માટે બોલાવવામાં આવશે। એક જ એક્ઝામ અને તમે સીધા સરકારી ભરતીમાં પાસ થઈ જશો। આની ભરતી કઈ રહેશે? MSW અને SIની એક્ઝામ લેવાની છે। જેને આ 1 વર્ષનો કોર્સ બી કરેલો હશે તે બી આ એક્ઝામમાં ફોર્મ ભરી શકે છે। મેરિટ આધારિત રહેવાનું છે ને પછી એક્ઝામ આપવાની રહેશે, ઠીક છે। થેન્ક યુ। કોઈ ભૂલ થયો તો માફ કરજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને।